હેલો ફ્રેન્ડ, આપણે અહીંયા પૌવા બનાવવાની રેસીપી જોઈશું। સૌથી પહેલાં તો પૌવાને પાણીમાં પલાળી દીધા છે, પછી મેં એમાં ખાંડ નાખી છે, પછી મેં એમાં લીંબુ નાખ્યું છે, લીંબુના ચિપ્સ બનાવેલા છે। આવી રીતે તમે પણ લીંબુના ચિપ્સ ફ્રીજમાં બનાવીને રાખી મૂકો છો। પછી હું એમાં 1 ચમચી હળદર એડ કરીશ। હવે આપણે એને હાથથી હલાવીને મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ, મેં એક કડાઈમાં તેલ લીધું છે, એની આપણે તેલ આવે અને પછી આપણે એમાં રાઈ નાખીશું। હવે ફ્રેન્ડ, તમે જુઓ છો કે આપણી રાઈ થઈ ગઈ છે। હવે એમાં તમે સિંગ એડ કરીશું આપણે। પછી આપણે એમાં હિંગ નાખીશું। પછી એમાં આપણે મરચાં નાખીશું। પછી એમાં તમે પૌવા એડ કરીશું। હવે આપણે એને એકદમ હલાવીશું। હવે ફ્રેન્ડ, તમે જુઓ છો કે આપણા પૌવા અહીંયા સરસ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે। હવે આપણે પૌવામાં ડેકોરેશન કરીશું। હવે ફ્રેન્ડ, તમે જોઈ રહ્યા છો કે મેં એક ડીશમાં પૌવા લીધા છે। હવે હું એમાં ડુંગળી એડ કરીશ। પછી હું એમાં ટામેટાં એડ કરીશ। પછી હું એમાં બીટ એડ કરીશ। પછી આપણે એમાં સેવ એડ કરીશું। હવે અહીંયા આપણા પૌવા એકદમ સરસ રેડી થઈ ગયા છે। 12 જેવા પૌવા આપણા અહીંયા બન્યા છે।